નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। રાજ્યની 60,000 કરતાં પણ વધારે આંગણવાડી બહેનો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। આંગણવાડી બહેનોને ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન કામગીરી જે છે એ સોંપવામાં આવેલી છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા માત્ર ને માત્ર જે છે એ સિમ કાર્ડ આપવામાં આવેલા છે। ઓનલાઈન કામગીરી કરવા માટે જે સારા ફોનની જરૂર પડે છે એ ફોન જે છે એ આપવામાં આવેલું નથી, પરંતુ હકીકતમાં એવું થયું છે કે કેન્દ્ર સરકારે આંગણવાડી બહેનોને જે છે એ ફોન આપવા માટે જે છે એ પૈસા અને બજેટ જે છે એ બંને ફાળવેલું છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ આંગણવાડી બહેનોને માત્ર સિમ કાર્ડ જે છે એ આપવામાં આવેલું છે, ફોન જે છે એ આપવામાં આવેલું નથી। તો આના વિરુદ્ધમાં આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ઓનલાઈન કામગીરી જે છે એ બંધ કરી દેવામાં આવી છે અને સિમ કાર્ડ જે છે એ પણ પરત કરી દીધા છે। સ્માર્ટફોનના બદલે જે છે એ માત્ર સિમ કાર્ડ આપી દીધા। આંગણવાડી બહેનો સાથે છેતરપિંડી। ભારત સરકારે ફોન માટે જે છે એ પૈસા અને બજેટ જે છે એ ગુજરાત સરકારને આપેલું હતું, પરંતુ રાજ્ય સરકારે જે છે એ આંગણવાડી બહેનોને ફોન આપ્યો નહીં। તમે જોઈ શકો છો, પહેલાં જે ન્યૂઝ છે એ તમે અહીંયા જોઈ લ્યો। કેન્દ્ર સરકારે ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકાર ફોન ન આપતી હોવાનો આક્ષેપ। આંગણવાડીની મહિલાઓએ સિમ કાર્ડ સરકારને જે છે એ પાછા આપી દીધા છે। રાજ્યની 60,000 જેટલા આંગણવાડી વર્કર બહેનોએ પોષણ ટ્રેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર સીયુજી સિમ કાર્ડ આપી દીધા છે। આ કારણે બહેનોને આંગણવાડીનું ઓનલાઈન કામ કરવામાં અનેક મુશ્કેલી પડે છે। 3 વર્ષથી આ માટે જે છે રજૂઆત થતાં સરકારી અધિકારીઓના ગલ્લા તલ્લાથી કંટાળીને બહેનોએ સિમ કાર્ડ પાછા આપી દીધા છે અને ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે। જ્યાં સુધી મોબાઈલ ફોન નહીં અપાય ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી કરાશે। ભારતીય મજદૂર સંઘે આંગણવાડી બહેનોના પ્રશ્નોના નિરાકરણ માટે જે બીડું હાથમાં લીધું છે, એમના જ ભરોસો રાખી સિમ કાર્ડમાં એમપીઆઈએન પિનને બિન બદલીને જમા કરવામાં આવ્યા છે। બીએમએસના ભાવિકાબેન ચાવનાએ જે છે એ જણાવ્યા અનુસાર સરકારે 7 વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા છે, પરંતુ મોબાઈલ આપ્યા નથી। બહેનો પર્સનલ ફોનથી કામ કરે છે। 10 ફોટો અને 15 કામ ફોનમાં કરવાના હોય છે। આથી તમામ આંગણવાડી બહેનોએ કાર્ડ આઈસીડીએસ કચેરીમાં જે છે એ પરત કરે છે। 3 વર્ષમાં સરકારના કેટલાક અધિકારીઓ દ્વારા 15 મિટિંગ કરવામાં આવી હતી, પરંતુ માગણી જે છે સંતોષવામાં આવી નથી। કેટલીક બહેનો પાસે તો ફોન પણ નથી અને કેટલીક બહેનો આ કાર્ય માટે જે છે 2 ફોન આપવા પડે છે। સરકાર દ્વારા બહેનોને ફોન આપવામાં આવે જેથી આ કાર્ય જે છે એ સરળતાથી કરી શકાય। તો કેન્દ્ર સરકાર દ્વારા જે છે તમામ આંગણવાડી બહેનોને ફોન આપવા માટે જે છે એ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ માત્ર ને માત્ર જે છે એ સિમ કાર્ડ આપી દેવામાં આવે છે। તો આના વિરુદ્ધમાં તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ જે છે એ ઓનલાઈન કામગીરી બંધ કરી દીધી છે। જ્યાં સુધી ફોન આપવામાં નહીં આવે ત્યાં સુધી માત્ર ને માત્ર જે છે એ ઓફલાઈન કામગીરી જે છે એ કરવામાં આવશે। તો હવે આ વિરુદ્ધનું ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લે છે, આંગણવાડી કાર્યકર બહેનોને ફોન આપે છે કે નહીં, કે જે છે એ એમને નોકરીમાંથી ટર્મિનેટ કરે જે છે એવા ખોટા પગલાં લે છે, એ તમામ ઇન્ફોર્મેશન મેળવવા માટે યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। આ બાબતે બીજી કોઈ અપડેટ આવશે તો એની માહિતી પણ તમને યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।